નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર છે. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ જે સુરતની અંદર વરાછાની અંદર આવેલી છે. બરાબર છે. હવે આપણે આગળ વધવા પહેલાં હું તમને મારો પરિચય આપીશ. બરાબર છે. મારું નામ છે ચૌધરી કાજલ અને મારે ક્વોલિફિકેશન છે MA BEd. બરાબર છે. અને આગળ ધોરણ 9 હિન્દી. બરાબર, જે હિન્દી વિષય છે હું લઉં છું. બરાબર, મારો મેઇન સબ્જેક્ટ છે હિન્દી અને ગૌણ વિષયની અંદર છે મારે ગુજરાતી. હિન્દી આપણને ખબર જ છે કે આપણી જે રાષ્ટ્રભાષા છે એ આપણી હિન્દી. બરાબર છે. હિન્દી શીખવું પણ આપણને ખૂબ જ જરૂરી છે. હિન્દી આવડવું જોઈએ, હિન્દી બોલતાય આવડવું જોઈએ અને લખતાય આપણને આવડવું જોઈએ. બરાબર છે. હિન્દી હવે અમુકને કેવી ટેવ હોય, કદાચ હિન્દી ન શીખવાનું ગમતું હોય, હિન્દી લખવાનું પણ ન ગમતું હોય અમુકને, કેમ કે હિન્દીની અંદર આપણે ઉપર લીટા કરવું પડે એટલે હિન્દી આપણને લખવાનું ન ફાવતું હોય. પણ હિન્દી લખવાનું પણ ખૂબ જરૂરી છે, આવડવું જોઈએ, અને બોલતા પણ આપણને આવડવું ખૂબ જ જરૂરી છે. બરાબર, એટલે આપણે હિન્દી એ પણ આપણે શીખવું જરૂરી છે. કદાચ આપણે એ ન શીખીએ અને બહાર ગયા હિન્દી ન આવડતું હોય, અંગ્રેજી પણ ન આવડતું હોય અને ગુજરાતી આપણને ખાલી બોલતા આવડતું હોય તો એ કામનું નથી. બરાબર, બહાર ગામ આપણે ગયા હોય તો ત્યાં આપણને હિન્દી ભાષા બોલતા આવડતું હોય તો હિન્દીમાં આપણે વાતચીત કરીએ તો ત્યાંના લોકોને આપણે સારી રીતે આપણી ભાષા સમજાવી શકીએ છીએ. બરાબર છે. હવે ત્યાર પછી હવે જે મારો વિષય છે હિન્દી, ધોરણ 9ની અંદર આપણે હિન્દી એના વિશેની આપણે માહિતી લીધી. હવે અનુક્રમણિકા છે એની અંદર આપણે જોઈશું. બરાબર છે. હવે હિન્દીની અંદર અનુક્રમણિકા પહેલું ચેપ્ટર છે આરાધના. બરાબર છે. આરાધનાનો મતલબ થાય છે પ્રાર્થના, જે પદ્ય તરીકે એટલે કે કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. આરાધના એટલે કે આની અંદર પ્રાર્થનાની વાતચીત કરવામાં આવી છે. ત્યાર પછી ન્યાયમંત્રી છે એ ગદ્ય એટલે કે પાઠ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે આની અંદર જે રાજા, બરાબર છે, જે રાજા છે એ રાજા પોતે પરદેશી યુવક બનીને એકદમ સિમ્પલ રીતે એક રાજાનો વેશ ધારણ નથી કર્યો અને એણે પરદેશી યુવક એટલે કે આ વ્યક્તિ બનીને એ ન્યાયમંત્રીની ખોજમાં જાય છે. બરાબર, એની માહિતી આ પાઠ દ્વારા સમજાવવામાં આવી છે. ત્યાર પછી નેક્સ્ટ છે ક્યાં નિરાશ હોવા જાય, જે ગદ્ય છે. ક્યાં નિરાશ હોવા જાય એટલે કે આની અંદર એવું સમજવામાં આવ્યું છે કે આપણે નિરાશ થવાની જરૂર નથી. હવે એમ કહે છે કે આની અંદર લેખક એવું કહે છે કે કદાચ આપણે ગમે તેવી મુશ્કેલીઓ આવે એ મુશ્કેલીનો સામનો કરતા આપણને આવડવું જોઈએ. બરાબર, એનું મહત્વ આની અંદર સમજાવવામાં આવ્યું છે. ત્યાર પછી ચોથું છે કર્ણ કા જીવન દર્શન. બરાબર, એ પણ પદ્ય છે. કર્ણ જે દાનવીર હતા, કર્ણની વાત આવે એટલે આપણને સમજવામાં આવે છે કે એક દાનવીર તરીકે ઓળખવામાં આવે છે. ગમે તે એની અંદર એને કોઈ જાતનો મોહ નથી હોતો, કોઈ જાતનો લોભ નથી, એને ધનનો સંગ્રહ કેવી રીતે કરવું એ પણ એને ખબર નથી. હવે શ્રી કૃષ્ણ ભગવાન પણ એને પોતે, બરાબર, કર્ણને પાંડવ પક્ષની અંદર આવવા માટે એને બોલાવવા માટે આવે છતાં પણ એને દૂતકારે છે, ના પાડે છે અને કહે છે કે મારો જે મિત્ર દુર્યોધન છે એને હું છોડીને જવા માંગતો નથી. એવી રીતે આની અંદર કર્ણનું જીવન એટલે કે એનું જે જીવનનો જે પરિચય છે એનું મહત્વ સમજાવવામાં આવ્યું છે, જે પદ્ય લેવામાં આવ્યું છે. ત્યાર પછી નેક્સ્ટ સ્વરાજ્ય કી નીવ. બરાબર, સ્વરાજ્ય કી નીવ, જે એની અંદર રાણી લક્ષ્મીબાઈનું મહત્વ સમજાવવામાં આવ્યું છે, જે ગદ્ય તરીકે ઓળખાય છે. હવે સ્વરાજ્ય કી નીવ, રાણી લક્ષ્મીબાઈ, બરાબર, એને આપણે બધા ઓળખીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ મેરી બીમારી શ્યામાને લી, જે ગદ્ય તરીકે ઓળખવામાં આવે છે. મેરી બીમારી શ્યામાને લી. બરાબર, એની અંદર જે હરિવંશરાય બચ્ચન છે એનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. એનું જે પાછળનું જીવન કેવું હતું, જે શ્યામા એની પત્ની હતા. બરાબર, જે હરિવંશરાય બચ્ચન છે એ પણ બીમાર હતા અને શ્યામા છે એ પણ બીમાર છે. બંને જણ બીમાર છે છતાં પણ શ્યામા એ પોતે
બીમાર હોવાનો એ ભૂલીને હરિવંશરાય બચ્ચન છે એની બીમારીને એને સારી રીતે ટ્રીટમેન્ટ કરે છે, એને મદદગાર થાય છે. તો વિચાર કરો, એ પોતાની બીમારી ભૂલીને એની સેવા કરે છે અને એ બીમારથી મુક્ત થઈ જાય છે હરિવંશરાય બચ્ચન. બરાબર, આપણે પાઠ જોઈશું તો ત્યારે એની જે અંદર જે માહિતી છે એ આપણે મેળવશું. અત્યારે જે તમને મેં માહિતી આપી, થોડી ઝાંકી માહિતી તમને દીધી છે. જે શ્યામા છે એની પ્રથમ પત્ની હતા, જે હરિવંશરાય બચ્ચન છે એની બીમારી એ ખુદ પોતે લે છે અને એનું મૃત્યુ પણ થઈ જાય છે. એ કેવી રીતે એનું મૃત્યુ થાય છે, બરાબર, એને શું બીમારી છે એનું મહત્વ એની અંદર છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈશું ગુલમર્ગ કી ખિડકી સે એક રાત. બરાબર છે. હવે એ પણ એક ગદ્ય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, ગદ્ય છે એવી રીતે એને ઓળખવામાં આવે છે. ગુલમર્ગ કી એટલે એની અંદર એકદમ સૌંદર્યનું વાતાવરણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે, એક પ્રકૃતિનું વાતાવરણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ગુલમર્ગ કી ખિડકી સે એક રાત, બરાબર છે, ગદ્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ છે નિર્ભય બનો, જે ગદ્ય તરીકે ઓળખવામાં આવે છે. નિર્ભય બનો એટલે કે નિડર બનો, એટલે કે આપણે ડરવાની પણ જરૂર નથી. ગમે તે રીતે કોઈ પણ મુશ્કેલીઓ આવે છે એ મુશ્કેલીનો સામનો કરીને આપણે આગળ વધવાનું છે. ગમે તેવી પોઝિશન આવે, ગમે તેવી આફત આવે એ આફતને આપણે પાર કરવાનો અથવા તેને સામનો કરવાની આવડત આપણી અંદર હોવી જોઈએ. એટલે કે નિર્ભય બનો એટલે કે નિડર બનો, ડરવાનું નથી, આપણે એનો સામનો કરવાનો છે. ત્યાર પછી નેક્સ્ટ છે ભારત ગૌરવ, ગદ્ય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, ભારત ગૌરવ એની અંદર ભારતનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. જે ભારત દેશ છે એની અંદર કેવી રીતે આપણે જન્મ લીધો છે અને આપણે ભારત દેશની અંદર જ આપણે જન્મ લીધો છે એ જ વધારે મહત્વનું વાતચીત કરવામાં આવ્યું છે. ત્યાર પછી નેક્સ્ટ છે એક યાત્રા યહ ભી, જે ગદ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ગમે ત્યારે કોઈ પણ જગ્યા પર આપણે ફરવા જઈએ છીએ, બરાબર, ગમે ત્યાં ગયા હોય આપણે ફરવા માટે જઈએ તો આપણે યાત્રા કરવાનું ડરવાનું નથી. આની અંદર એવું પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જે લેખક છે એને યાત્રા કરવાનો ખૂબ જ ડર લાગે છે. એટલે કે ગમે ત્યાં ફરવા જવું હોય એને ખૂબ ડર લાગે છે. કેવી રીતે એને જવું, એટલે કે ત્યાંના લોકો કેવા હશે, ત્યાંના લોકો બધા ગમે એમ આપણી રીતે પ્રોબ્લેમ રીતે રહેતા હોય, અને પછી ત્યાંના લોકો જે રિક્ષાવાળા છે એનું ત્યાંના રિક્ષાવાળા છે એ કેવી રીતે આપણા પરથી પૈસા લે છે એનું મહત્વ આ પાઠની અંદર સમજાવવામાં આવ્યું છે. ત્યાર પછી નેક્સ્ટ છે રાની, જે ગદ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને એવું હોય કે રાની એટલે કે કોઈ મહારાણી નથી, આની અંદર ઘોડી, બરાબર છે, મહાદેવી વર્મા છે લેખિકા, તો એણે એક ઘોડીની વાતચીત કરવામાં આવી છે આની અંદર. રાની એટલે કે કોઈ મહારાણીનું નામ નથી, એક ઘોડીનું નામ આપવામાં આવ્યું છે. જે એને પ્રાણીઓ સાથે વધારે લગાવ છે, બરાબર, જે પ્રાણીઓ છે એની સાથે આપણે કેવી રીતે વર્તન કરવું, બરાબર, આપણે હંમેશા મનુષ્ય સાથે સારી રીતે વર્તન કરીએ એવું નહીં, બરાબર, પ્રાણીઓ સાથે પણ એને વધારે લગાવ છે. પહેલેથી જ બાળપણથી જ એને પ્રાણીઓ સાથે વધારે લગાવ છે, એની સાથે રહેવાનું, બરાબર. એક ઘોડી છે એની સાથે એટલી બધી એને લાગણી થઈ જાય છે, બરાબર. એ ઘોડીનું શું મહત્વ, એના પર બેસીને ફરવા જવાનું, એની ચાકરી કરવાની, એની સેવાઓ કરવાની, એને શું ખવડાવવું એનું મહત્વ આની અંદર પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ત્યાર પછી નેક્સ્ટ, હવે રાની આપણે જોયું, ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ આગળ. બરાબર છે. હવે 1 થી ચેપ્ટર 12 સુધી એની અંદર આપણે પ્રથમ સત્રની અંદર પ્રસ્તુત કરવામાં આવ્યું છે. બરાબર છે. પ્રથમ સત્રની અંદર 1 થી થઈને આપણે 12 ચેપ્ટર સુધી આપણે લઈ લીધું. બરાબર છે. 1 થી 12 સુધી ચેપ્ટર છે એની અંદર જે પદ્યો આવે છે, જે ગદ્યો આવે છે
એ આપણે જોઈ લીધું, એનું શું મહત્ત્વ છે, 1 થી 12 ચેપ્ટર સુધીનું મહત્ત્વતા આપણે સમજી લીધી છે, બરાબર. 1 થી થઈને 12 સુધી જે ચેપ્ટર છે એ પ્રથમ સેમેસ્ટરની અંદર આવે છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ તેરમું છે નીતિ કે દોહે, બરાબર છે, નીતિ કે દોહે, બરાબર. 13મું ચેપ્ટરનું નામ છે નીતિ કે દોહે, જે પદ્ય તરીકે ઓળખવામાં આવે છે, અને યુગ ઓર મેં, બરાબર. 14મું છે યુગ ઓર મેં, એ બંને પદ્ય તરીકે ઓળખવામાં આવે છે. 15મું છે દાજ્ય, બરાબર છે, 15મું છે દાજ્ય, જે ગદ્ય તરીકે, આની અંદર દાજ્યું, બરાબર, દાજ્યું કોઈ દાજી જવાનું એને કોઈ નામ નથી. દાજ્યું એટલે કે પોતે જે મોટા ભાઈ તરીકે ઓળખવામાં આવે ને, આપણા કોઈ મોટા ભાઈ હોય એને કહેવામાં આવે છે દાજ્યું. ત્યાર પછી ભારતીય સંસ્કૃતિ મેં ગુરુ શિષ્ય કા સંબંધ, જે ગદ્ય તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. ભારતીય સંસ્કૃતિમાં એટલે કે ગુરુ અને શિષ્ય વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ એની મહત્વતા આપવામાં આવી છે. ત્યાર પછી તુલસી કે પદ, એટલે કે તુલસીદાસનું મહત્વ આ પદની અંદર સમજાવવામાં આવ્યું છે. ત્યાર પછી નેક્સ્ટ છે અંધેરી નગરી, બરાબર છે. હવે અંધેરી નગરી છે, એ અંધેરી નગરીની અંદર એક એવા રાજા હતા જેને કેવી રીતે નિર્ણય લેવો, કોની સાથે કેવી રીતે વર્તન કરવું, બરાબર છે, કોઈ પણ ગલત કામ કરે એનો નિર્ણય એને લેતા આવડતો નથી. એને એવા રાજા, જેવા રાજા તેવી ત્યાંની પ્રજા, એવું મહત્વ અંધેરી નગરીની અંદર આપવામાં આવ્યું છે, બરાબર છે. અંધેરી નગરી ચોપટ રાજા, બરાબર, ટકેસેર ખાજા ટકેસેર ભાજી, એટલે કે કોઈ જાતનો ત્યાં ભાવ તો આ તે ગમે એમ આડેધડ લેવું હોય, જે લેવું હોય તે ટકેસેર જ મળતું ત્યાં, બરાબર. ટકે એટલે કે અડધામાંથી અડધું, એટલે કે ત્યાંની પ્રજા પણ એવી અને રાજા પણ એવું, એનું મહત્વ તેની અંદર સમજાવવામાં આવ્યું છે. ત્યાર પછી નેક્સ્ટ 19મું મહાકવિ કાલિદાસ, બરાબર. કાલિદાસ જે સંસ્કૃતના મહાન કવિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. હવે તમે જોયું હોય કે સંસ્કૃતની અંદર કાલિદાસનું મહત્વ શું છે. હવે તમને ખબર હોય તો કાલિદાસ જ્યારે બાળપણ અવસ્થામાં યુવાવસ્થા સુધી જ્યારે એ આવ્યા ત્યાં સુધી એ નિરક્ષર અવસ્થામાં હતા, એટલે કે એકદમ અનપણ ગવાર હતા. એને કોઈ જાતનું ભણવાનું આવડતું નહીં, કોઈ જાતનું લખતાય નહીં આવડતું. જે ડાળી પર બેસતા એ ડાળીને જે કાપતા હતા એવા હતા મહાન કવિ કાલિદાસ. પરંતુ એ મહાકવિ કેવી રીતે બની ગયા, બરાબર છે, એનું મહત્વ આની અંદર સમજાવવામાં આવ્યું છે પાઠની અંદર, બરાબર છે. મહાન કવિ કાલિદાસ, જે ડાળી પર બેસે એ ડાળીને કાપે એવા અનપઢ એવા કાલિદાસ હતા, પરંતુ છતાં પણ એ મહાન કવિ બની ગયા છે, એનું મહત્વ આની અંદર સમજાવવામાં આવ્યું છે. ત્યાર પછી ધરતી કી શાન, બરાબર. ધરતી કી શાન એટલે કે ધરતી પર આપણે જન્મ લીધો છે એ જ આપણા માટે મહત્વની વાત કરવામાં આવી છે, જે પદ્ય તરીકે ઓળખવામાં આવે છે, ધરતી કી શાન. ત્યાર પછી ક્રાંતિકારી શેખર કા બચપન, એક ગદ્ય તરીકે ઓળખવામાં આવે છે. જે શેખરનું બાળપણનું જે જીવન છે એની અંદર એને જે પુસ્તક વાંચવાનો ઘણો બધો શોખ હતો, જે ક્રાંતિકારી, બરાબર, ચંદ્રશેખર આઝાદ છે, એનું બાળપણનું જીવન કેવું હતું, એને પુસ્તકો ઘણા બધા વાંચવાના ગમતા, એની મહત્વતા સમજાવવામાં આવી છે, જે ગદ્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વીરો કા કેસા હો વસંત, બરાબર, એક પદ્ય તરીકે ઓળખવામાં આવે છે કે વીરો એટલે કે જે યુવાનો છે એનું વસંત ઋતુ કેવું હોવું જોઈએ એનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ત્યાર પછી 23મું છે જબ મેને પહેલી પુસ્તક ખરીદી, જે ગદ્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી કબીર કે દોહે, એક પદ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે 23મું ચેપ્ટર છે જબ મેને પહેલી પુસ્તક ખરીદી, બરાબર. એની અંદર લેખકને જે પુસ્તકો ખરીદવાનો વધારે શોખ છે. હંમેશા આપણે પુસ્તક વાંચતા રહીશું તો આપણને જ્ઞાનનું નોલેજ વધારે બનશે, બરાબર. એટલે કે પહેલી પુસ્તક ખરીદે એને એટલો બધો આનંદ થાય છે
અને પુસ્તકો લેવાનો તો ઠીક, એને ખરીદી કરીને એને ભેગા કરવાનો પણ એને વધારે શોખ છે, બરાબર. ત્યાર પછી કબીર કે દોહે, જે પદ્ય તરીકે ઓળખવામાં આવે છે કબીર, બરાબર, એના જે દોહે એટલે કે જે સરસ મજાના કાવ્યો છે એ પણ સરસ મજાના છે. હવે ચેપ્ટર નંબર 13 થી થઈને ચેપ્ટર નંબર 24 સુધી એ બીજા સેમની અંદર આવે છે, બરાબર. 1 થી થઈને 24 સુધી આપણે ચેપ્ટર જોયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અનુક્રમણિકા પ્રમાણે 1 થી થઈને આપણે કેટલા ચેપ્ટર જોયા? 24 ચેપ્ટર જોયા. એની અંદર પેપરની અંદર જે ગમે તે હોય, આપણે પેપરની અંદર વિભાગ A, B, C, D, બરાબર, એ વસ્તુ આપણે આવે છે. ત્યાર પછી વ્યાકરણ વિભાગ છે. એ વ્યાકરણ વિભાગની અંદર જે મુહાવરે છે એ મુહાવરે આવશે, બરાબર. એની અંદર તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવે કે મુહાવરે દેकर उसके वाक्यों में प्रयोग कीजिए, એટલે કે મુહાવરેનો અર્થ પણ આપવાનો છે, એના વાક્યો પણ આપણે લખવાના છે. હવે વાક્ય એવું જરૂરી નથી કે આપણને નવનીતમાં આપ્યા હોય એ જ વાક્ય આપણે લખવાના, આપણી રીતે આપણે વાક્ય પણ બનાવી શકાય છે. ત્યાર પછી અશુદ્ધ ઓર શુદ્ધ વાક્યો, બરાબર. અશુદ્ધ અને શુદ્ધ વાક્ય છે, એમાં અશુદ્ધ વાક્ય લખવામાં આવ્યા હશે અને શુદ્ધ વાક્ય લખવામાં આવ્યા હશે. એટલે જે ખોટા વાક્ય લખ્યા હોય એને આપણે શુદ્ધ એટલે કે સાચા વાક્યમાં પ્રસ્તુત કરશું. ત્યાર પછી કહાવત. હવે કહાવતની અંદર પરીક્ષાની અંદર એવું છે કે એનો આપણને અર્થ સમજવામાં આવ્યો છે. અમુકની ટેવ હોય કે વાક્ય પણ લખે, બરાબર. વાક્ય લખવાની જરૂર નથી પરીક્ષાની અંદર, આપણે એનો અર્થ આપણે લખી શકીએ. ત્યાર પછી શબ્દ સમૂહ છે. શબ્દ સમૂહની અંદર કેવું છે કે જે શબ્દ લખ્યા હોય એમાં જ આપણને જવાબ પણ મળી જાય છે, છતાં પણ આપણે એનું રીડિંગ કરતા રહેવું. ત્યાર પછી સમાનાર્થી અને વિરોધી, એ બે વસ્તુ, એટલે વ્યાકરણ વિભાગની અંદર આપણે આવું જોઈ લીધું, બરાબર છે. હવે પેપર સ્ટાઇલની અંદર આપણે જોઈએ તો વિભાગ A, B, C અને D, બરાબર. એ 4 વિભાગ છે. પહેલો વિભાગ છે એ આપણે ગદ્ય વિભાગ રહેશે, એટલે કે પાઠનું પ્રશ્નોત્તરી, બરાબર. પહેલી તો આપણે ખાલી જગ્યા આવે છે, ત્યાર પછી વિકલ્પો આવશે, બરાબર. પછી એક વાક્યના પ્રશ્નો જે 1 ગુણના રહેશે, 2 વાક્યના પ્રશ્નો જે એક જ પ્રશ્નો 2 ગુણના રહેશે, પછી સવિસ્તાર પ્રશ્નો જે 4 ગુણનો, એની અંદર અથવામાં 2 પ્રશ્નો હશે, ગમે એક લખવાનો. એવી જ રીતે સેમ પોઝિશન આપણે વિભાગ B ની અંદર રહેશે. વિભાગ B ની અંદર પણ શું છે કે પહેલાં તો આપણને ત્યાં ખાલી જગ્યા પૂછવામાં આવે, ત્યાર પછી કાવ્ય લેવામાં આવે, કાવ્ય પૂર્ણ કરો. ત્યાર પછી 1 વાક્યના પ્રશ્નો, 2 વાક્યના પ્રશ્નો અને સવિસ્તાર. એવી જ રીતે વ્યાકરણ વિભાગની અંદર મેં તમને કીધું તો આટલું પોઈન્ટ, જે આટલા પોઈન્ટ છે એ પોઈન્ટ આપણે જોઈ લેવાના રહેશે. વ્યાકરણ બધા પ્રશ્નોની અંદર 1 ગુણના રહેશે. અને લાસ્ટ જે વિભાગ વિભાગ D છે એની અંદર લેખન વિભાગ, બરાબર. લેખન વિભાગ એટલે કે જે નિબંધ પૂછવામાં આવે, બરાબર, વાર્તા પૂછવામાં આવશે, કહાની, પત્ર લેખન, અહેવાલ લેખન, નિબંધ, બરાબર. પત્ર લેખન પણ એક જ પૂછવામાં આવશે, કહાની લેખન પણ અથવામાં 1 હશે, એમાંથી ગમે એક લખવાનું. ત્યાર પછી અહેવાલ લેખન છે એ પણ 2 પૂછવામાં, ગમે એક લખવાનું. બધાના 3 ગુણ રહેશે. એવી રીતે નિબંધ પણ તમને 3 પૂછવામાં આવશે, તો 3માંથી ગમે એક લખવાનો, જે 6 ગુણના રહેશે. એ આપણી પેપર સ્ટાઇલ, બરાબર છે. તો આવી રીતે વ્યાકરણ વિભાગ પણ આપણે જોઈ લીધું, અને ત્યાર પછી આપણે જે અનુક્રમણિકા છે એ પણ જોઈ લીધું. અને પેપર સ્ટાઇલની અંદર તમને કીધું તેમ વિભાગ A, વિભાગ B, વિભાગ C અને વિભાગ D, બરાબર છે. હવે વિભાગ A ની અંદર તમને કીધું તેમ ખાલી જગ્યા પૂછાય, 2 ખાલી જગ્યા હોય તો બંનેના 1 ગુણ રહેશે. એવી જ રીતે વિકલ્પ હશે તો 2 વિકલ્પ પૂછવામાં આવ્યા હશે, અધૂરા વિકલ્પ પૂર્ણ કરો, એવી રીતે, બરાબર. અપૂર્ણ વિકલ્પ પૂર્ણ કીજે, એવી રીતે તમને પૂછવામાં આવે તો એના પણ 1 ગુણ રહેશે. ત્યાર પછી 1 વાક્યના પ્રશ્નો છે, તમને 2 પૂછવામાં આવ્યા હશે તો બંનેના 1 ગુણ રહેશે. ત્યાર પછી 2 વાક્યના પ્રશ્નો છે એ 2 તમને પૂછવામાં આવે, એના 4 ગુણ, બરાબર. 4 ગુણ કેવી રીતે? તો બંનેના 2 ગુણ રહેશે, 2 ગુણના. ત્યાર પછી સવિસ્તાર છે, એ સવિસ્તાર પ્રશ્નો તમને કીધું તેમ કે અથવામાં 1 હોય છે, બંને લખવાના નથી, બરાબર. બંને લખવાના નથી, બંનેના 1 ગુણ છે, બરાબર છે. એટલે કે બંને 1 પૂછે, એના 1 પ્રશ્નો લખશો, એના 4 ગુણ રહેશે. એવી જ રીતે વિભાગ B ની અંદર પણ તમને મેં કીધું તેમ કે પહેલાં તમને ખાલી જગ્યા પૂછવામાં આવે તો ખાલી જગ્યા છે
એ ખાલી જગ્યા તમને એક એક ગુણનું રહેશે. અને ત્યાર પછી કાવ્ય. કાવ્યની અંદર તમને કીધું તેમ પહેલું ચેપ્ટર છે આરાધના, બરાબર છે. એવી જ રીતે ચોથું ચેપ્ટર છે કર્ણકા જીવન દર્શન. ત્યાર પછી 7મું છે સુરદાસ કે પદ, બરાબર છે. અને 10મું છે ભારત ગૌરવ. એટલા કાવ્ય આપણે રીડિંગ કરવા, એટલે કે પદ્ય જે આવતા હોય ને એ કાવ્ય આપણે વાંચન કરી લેવાના, એટલે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, બરાબર છે. ના 2 ગુણ રહેશે. એવી રીતે એક વાક્યના પ્રશ્નો છે તમને 2 પૂછવામાં આવ્યા હોય તો બંનેના 1-1 ગુણ રહેશે. 2 વાક્યના પ્રશ્નો હોય તો બંનેના 2-2 ગુણ, એટલે કે 4 ગુણના. અને સવિસ્તાર મેં તમને પહેલા વિભાગની અંદર કીધું એવી રીતે કે એક પૂછવું, એટલે જરૂરી નથી કે બંને જ લખવાના. તમે બંને લખશો તો પણ તમને જેટલા માર્ક્સ મળવા એટલા જ મળવાના છે, તો આપણે વધારે લખવાનું જરૂર નથી, બરાબર છે. અને ત્યાર પછી વિભાગ સી ની અંદર તમને કીધું તેમ વ્યાકરણ વિભાગ, બરાબર છે. જેટલા પોઈન્ટ અહીં આપણે લખવામાં આવ્યા છે એટલા પોઈન્ટ આપણે લખવા, એટલા મોઢે કરવાના. અને વિભાગ ડી ની અંદર લેખન વિભાગ, એટલે કે જે નિબંધ છે, એટલે કે લેખન વિભાગ એટલે કાવ્ય છે, અહેવાલ છે, પત્ર લેખન છે, એ ટોટલી બધું આવશે, બરાબર છે. આપણે પેપર સ્ટાઇલ પણ સમજી લીધી, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરીથી આપણે નેક્સ્ટ પીરિયડમાં મળશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.